નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 વિષય સંસ્કૃત, તેમાં આજે આપણે સમાસ શીખીશું. તો સંસ્કૃતમાં આપણે ગુજરાતીમાં પણ સમાસ શીખી ગયા, એવી જ રીતે સંસ્કૃતમાં સમાસ છે. તો સંસ્કૃતમાં સમાસના મુખ્ય 5 પ્રકાર પડે છે: દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસ. એમાંથી આપણને દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ એ 2 પ્રકાર 9મા ધોરણમાં આવે છે. સમાસના પ્રકારો અને તેના સમાસના પેટા પ્રકારો, આ બધાનો જ આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો સમાસનો એટલે શું એ આપણે જાણી લેવું જરૂરી છે. તો સમાસ એટલે જુદા જુદા 2 કે તેથી વધારે પદોનો સમાસ થઈ શકે છે. તો હવે આપણે સમાસને ઓળખવા માટે આજે મુદ્દા લખ્યા છે એ મુદ્દાનો અભ્યાસ કરીશું. અને આ બધું તમારે નોટમાં પણ લખવાનું છે કે સમાસ એટલે શું, બરાબર? તો સમાસ હંમેશા નામપદની સાથે થાય છે. બીજો મુદ્દો, જુદા જુદા 2 કે 2 થી વધારે પદોને પણ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો, જે નામપદો સમાસ થઈ જાય છે તે નામપદોની સાથે જોડાયેલા વિભક્તિ પ્રત્યયોનો લોપ થાય છે. તેને બદલે એકલા અંતિમ નામપદને જ વિભક્તિ પ્રત્યય લાગવામાં આવે છે. આગળ ચોથો મુદ્દો, જુદા જુદા વપરાતા નામપદો અને સમાસ થઈને વપરાતા નામપદનો અર્થ સરખો જ જોવા મળે છે. પાંચમો મુદ્દો, સમાસ મેઘજલમને છૂટો પાડવામાં આવે તો મેઘસ્ય જલમ એવી રીતે એનો વિગ્રહ કરવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે પહેલા દ્વંદ્વ સમાસ વિશે શીખીશું. દ્વંદ્વ એટલે જોડકું. આથી કહી શકીએ 2 કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવતા શબ્દ એક સાથે કે સમૂહમાં અર્થ વ્યક્ત કરે ત્યારે જે સમાસ થાય તેને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત એની વ્યાખ્યા લખવાની છે. દ્વંદ્વ સમાસ એટલે શું? 2 કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવતા શબ્દો એક સાથે કે સમૂહમાં અર્થ વ્યક્ત કરે ત્યારે જે સમાસ થાય તેને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દ્વંદ્વ સમાસના મુખ્ય 2 પ્રકાર પડે છે: ઇતરેતર અને સમાહાર. તો એ 2 પ્રકારમાં હવે એક ઉદાહરણ લઈએ કે રામ લક્ષ્મણો જ્યારે પણ નક્કી કર્યું હતું કે ગુજરાતીમાં આપણે શીખી ગયા કે જ્યારે કોઈ વિરુદ્ધ દિશા દર્શાવતું હોય ત્યારે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. અહીંયા જુઓ, રામ અને લક્ષ્મણ, પહેલાં સંસ્કૃતનું ગુજરાતી કરી દેવાનું એટલે તમને ઝડપથી
સમાસનો વિગ્રહ કરતા આવડશે. તો એવી રીતે લખાય રામ ચ લક્ષ્મણ ચ. રામ એને છૂટું પાડવાનું છે. રામ ચ લક્ષ્મણ. અહીંયા ચ થી શું કર્યું છે? વિગ્રહ કર્યો છે. ગુજરાતીમાં આપણે અને અથવા કેથી વિગ્રહ કરીએ છીએ, બરાબર. તો આવા બધા જ્યારે પણ કોઈ સંબંધ જોડાયેલો હોય ત્યારે કયો આવે છે? ઇત્રેતર. ઇત્રેતર સમાસ આવે છે. હવે આપણે સમાહાર. સમાહારમાં જોઈએ કે સમાસ થયા પછીની વચનની વિભક્તિમાં ઇતરેતર ધોરણે સમાહાર સમાસ જે પ્રયોગમાં દ્વિવચન અને બહુવચન વપરાયું હોય ત્યારે ઇતરેતર સમાસ કહેવામાં આવે છે. બીજું આપણે વિભક્તિઓ જોઈ ગયા ને, વિભક્તિમાં બીજી વિભક્તિ અને બહુવચન વપરાયું હોય ત્યારે, જ્યારે જે પ્રયોગમાં એક વચન વપરાયું હોય ત્યારે સમાહાર કહેવામાં આવે છે. આમાં બહુવચન અને આમાં એક વચન. હવે અહીંયા રામ લક્ષ્મણો. રામ લક્ષ્મણો, તો આમાં શું એક વચન છે કે બહુવચન? રામ અને લક્ષ્મણ બહુવચન થયું ને, કેમ કે એક વચન એટલે એક જ વ્યક્તિનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે, અને બહુવચન એટલે એક કરતાં વધારે. તો અહીંયા એકનો જ બેનો ઉલ્લેખ કરેલો છે એટલે કયો આવશે? ઇતરેતર સમાસ. હવે બીજું છે વીણા મુદ્રહમ. વીણા મુદ્રહમ ઉદાહરણ જોઈએ. વીણા મુદ્રહમ. વીણાથી વાગતું. તો અહીંયા વીણા શું બહુવચનમાં વપરાય છે કે એક વચનમાં? વીણા એક જ છે, જે સાધન વગાડવામાં આવે છે તે, એટલે એક વચન છે એટલે કયું આવશે? સમાહાર. ઇતરેતરમાં શું વપરાય? બહુવચન વપરાય, અને જ્યારે સમાહારમાં એક વચન વપરાય. ખબર પડી ગઈ? હવે આવે છે તત્પુરુષ સમાસ. જો તત્પુરુષ સમાસમાં વિભક્તિ પ્રત્યય મૂકવામાં આવે છે. વિભક્તિ તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ, નજ તત્પુરુષ, આ બધા તત્પુરુષ હંમેશા તત્પુરુષ સમાસમાં મૂકવામાં આવે છે. હવે એક ઉદાહરણ લઈએ. મેઘ જલમ. તત્પુરુષ સમાસમાં આપણે શું કીધું હતું? નો, ની, નું, નું, ના એવું બધું આવે ત્યારે આપણે તત્પુરુષ સમાસ બને છે. અહીંયા પહેલા શું કરવાનું? ભાષાંતર કરી દેવાનું. મેઘનું જળ. 9માં પાઠ આવતો હતો ને કે પેલા વરસાદનું પાણી પીવે છે, બીજા કોઈ પાણી પીતા ચાતક પક્ષીવાળું, બીજો જ પાઠ, બરાબર. તો મેઘનું જળ, તો નો, ની, નું, નું આવે તો કયો સમાસ આવે છે? તત્પુરુષ સમાસમાં આવે. ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી, બરાબર ને? હા. તો એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. ગર્વપૂર્ણમ. ગર્વપૂર્ણમ, ગર્વ માટે નું પૂર્ણ, બરાબર. એટલે એનું ગુજરાતી કરશો તો તરત આવડી જશે. નીકર એને સંસ્કૃતમાં સ્ય શબ્દ આવે. મેઘસ્ય જલમ, આવી રીતે લખવાનું. મેઘસ્ય જલમ, આ સ્ય શબ્દ આવે તો તત્પુરુષ સમાસમાં બને છે. આવડી ગયું? હવે એમાં જ આપણે અધર્મ. અધર્મ જ્યારે ન જ તત્પુરુષમાં આવે છે.
થી શરૂઆત થાય, દાખલા તરીકે અસત્યમ, અધર્મ, આવા બધા આવે. અથી શરૂઆત થાય તો કયો તત્પુરુષ આવે છે? નજ તત્પુરુષ. તત્પુરુષનો આ પેટા પ્રકાર છે, તમને પરીક્ષામાં પૂછાય છે. બરાબર? આવી રીતે આવે તો એકલું તત્પુરુષ આવે, અથી શરૂઆત આવે તો નજ તત્પુરુષ લખાય. બરાબર ને? હવે આવે છે કર્મધારય. તો કર્મધારયમાં આપણે વિશેષણ વિશેષ્ય જોઈ ગયા હતા કે કર્મધારય સમાસમાં વિશેષણ પદોના તત્પુરુષ સમાસને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક શબ્દ લઈએ, નીલમ કમલમ. ઉદાહરણ લઈશું તો ખ્યાલ આવશે. નીલમ કમલમ. માથે બિંદા દેખાય છે? તો નીલમ અને કમલમ એવા જે બે પદો છે તે શેમાં આવે છે? પ્રથમા વિભક્તિમાં. પ્રથમા વિભક્તિમાં રહેલા બંને પદો દ્વિતીય વાક્યમાં સમાસ કરીને વાપર્યા. નીલમ એ વિશેષણ છે, કમલમ એ વિશેષ્ય છે. જ્યારે કોઈ પણ બે પદો આવી રીતે આપ્યા હોય, વિશેષણ અને વિશેષ્ય, ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય. બીજું ઉદાહરણ લઈએ, વામ બાહુ. વામ એટલે ડાબો, બાહુ એટલે હાથ. ડાબો હાથ બે શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય સમાસ. બરાબર? હવે દ્વિગુ સમાસ. તો ત્યાં દ્વિગુ સમાસમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ એક સંખ્યા લેવામાં આવે. અષ્ટાનામ, અષ્ટાનામ, અષ્ટ આવી ગયું. નવરાત્રિ, નવ આવી ગયું. તો આ બધા શેમાં આવે છે? દ્વિગુ સમાસમાં. હવે જે છે બહુવ્રીહી સમાસ છે. આટલા ખબર પડી ગઈ ને? ગુજરાતીમાં વધારે સમાસ છે, સંસ્કૃતમાં સમાસ ઓછા ભણવાના છે. જો હવે એક બહુમત્સ્ય બહુવ્રીહી સમાસ આપણે જોયું હતું કે જે શબ્દ સમૂહની માફક એનો વિગ્રહ કરવામાં આવે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. તો અહીંયા તીક્ષ્ણ બુદ્ધિ, તો આપણે એ રીતે લખીએ તીક્ષ્ણ બુદ્ધિ સહ બહુમત્સ્ય. જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તેવી, એનો મિનિંગ એવો થાય. તો છૂટા પડેલા ચાર પદોમાંથી સમાસ તો માત્ર બે જ પદોનું બનાવવામાં આવે છે. જે બે પદોનો સમાસ થાય છે તે જ બે પદોનો સમાસ પ્રથમા વિભક્તિમાં વપરાય છે. બહુવ્રીહી સમાસ એક સાથે અનેક વિભક્તિ પદોનો બની શકે છે. સમાસમાં જેટલા વિભક્તિના પદો જોડવાના હોય છે તે બધા જ પદો પ્રથમા વિભક્તિના જ હોય છે. ટૂંકમાં આપણે જોઈએ કે અહીંયા બે કોઈ પણ સંસ્કૃતમાં શબ્દ આપેલો છે કે ગત રોગ, તો જેનો રોગ ગયેલો છે તે, એનું પહેલાં ગુજરાતી કરશો તો જ તમને સમાસ આવડશે, બાકી આવડશે નહીં. આ બહુવ્રીહીમાં શબ્દ સમૂહની માફક છૂટા પાડવાનું છે. બરાબર? ઉદાહરણ, કૃત બુદ્ધિ. ચલો હવે એનું ગુજરાતી કરો ખાલી. કૃતા બુદ્ધિ એન સહ. જેની બુદ્ધિ કૃત થયેલી છે. કૃત એટલે કે વધારે આવડતું હોય તેવું, પારંગત કહીએ છીએ. તો એવા વ્યક્તિને અહીંયા શું બહુવ્રીહી સમાસ કહે છે. બરાબર? હવે એકાદ ઉદાહરણ આપીએ. આહાર વૃત્તિ ઉદાહરણ છે તમને. આવું આપ્યું હોય આહાર વૃત્તિ, તો આ ઉપર સમાસ આપેલા છે. દ્વંદ્વ, સત્પુરુષ, કર્મધારય, દ્વિગુ કે બહુવ્રીહી. હવે દ્વિગુ સમાસના બહુવ્રીહી તો આવે નહીં. તો ચલો
દ્વંદ આવે, દ્વંદમાં બે શબ્દો છે નથી. તત્પુરુષ આવે, આહાર એટલે ભોજન લેવું એટલે ખાવાની વૃત્તિ, તો નું આવ્યું તો શું આવે? તત્પુરુષ સમાસ. બરાબર, ખાવા માટેની વૃત્તિ. આવી રીતે એનું ગુજરાતી કરશો તો સમાસ સંસ્કૃતમાં આવડશે. ઉદાહરણો તમારે ચોપડીમાં આપેલા છે. સમાસમાં 9મા ધોરણમાં 9મામાંથી લખવાનું, 10મા ધોરણના 10મામાંથી લખવાનું. બરાબર, ચલો. જય હિન્દ, જય ભારત.